નમસ્કાર, હું છું પ્રવીણ જાદવ અને આજનો સવાલ જે વિષય છે તેને લઈને ચર્ચા કરીશું. જે ગુજરાતમાં સૌપ્રથમ વખત જે કૌભાંડ સામે આવ્યું છે અને કૌભાંડ છે પ્લાઝમા, નકલી પ્લાઝમાને લઈને જે કૌભાંડ સામે આવ્યું છે અને અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ જે નકલી પ્લાઝમાને લઈને જે રીતે 4 આરોપીની ધરપકડ કરી છે ત્યારે આપણે ચર્ચા કરીશું સિનિયર ફિઝિશિયન ડૉક્ટર વસંતભાઈ પટેલ સાથે. વસંતભાઈ, આપનું સ્વાગત છે આજના સવાલમાં. વસંતભાઈ, આપ જાણો છો કે ગુજરાતમાં સૌ પ્રથમ વખત જે નકલી પ્લાઝમા, જે આ એક બધા માટે એક નવો વિષય છે, કારણ કે આ પ્લાઝમાની ચોરી થવી અને એક પ્રકારનું જે કૌભાંડ છે ગ્રામ્ય એસઓજીએ તેમાંથી 4 આરોપીની ધરપકડ કરી છે. તેમાં એક જે મુખ્ય આરોપી છે તે પોતે જ લેબોરેટરીમાં સર્વિસ કરતો હતો, ત્યારબાદ તેને આખી આ જે કૌભાંડ આચર્યું છે. એમાં નકલી જે પ્લાઝમામાં જે સલાઈનનું ભેળસેળ કરીને આ પ્રકારનું વેચાણ કરતો હતો, તેમાંથી એ જે ઇન્કમ ઊભી કરતો હતો. શું કહેવું છે તમારું કે આ જે કૌભાંડ છે પણ જે એની અંદર જે નકલી જે પ્લાઝમા છે તે લોકોના જે શરીર પર કયા પ્રકારની હાનિકારક થઈ શકે, કેટલું મોટું નુકસાન પહોંચાડી શકે? હવે આપણે ગુજરાતમાં નકલીની જે પરંપરા ચાલુ થઈ એમાં ફક્ત લોહી અને લોહીના ઘટકો નકલી પકડાવાના બાકી હતા, જે પકડાઈ ગયા છે. બાકી બધું નકલી અત્યાર સુધી જજ થી માંડીને કચેરી ને બધું આપણે જોઈ લીધું છે. એક બાકી હતું, જોઈ લીધું. બિલકુલ. હા, આ પણ જોઈ લીધું. હવે આ નકલી પ્લાઝમા ની વાત કરીએ તો જે એસઓજી ની ટીમ દ્વારા જે 4 જણની ધરપકડ કરવામાં આવી છે એમાંથી કોઈ એક વ્યક્તિ ફાર્માસ્યુટિકલ કંપની સાથે સંકળાયેલો હતો અને આ બ્લડ કમ્પોનેન્ટ અથવા તો અમુક પ્રકારની દવાઓ નું જે ટેમ્પરેચર મેન્ટેન કરવાનું હોય એ -ડિગ્રીમાં મેન્ટેન કરવાનું હોય એને આપણે કોલ્ડ ચેન કહેતા હોય છે અમારી ભાષામાં. એટલે એની પાસે એની જાણકારી હતી કોલ્ડ ચેનની કે ભાઈ પ્લાઝમા કે બ્લડ નું ટ્રાન્સપોર્ટેશન કરવું હોય તો કેટલા ટેમ્પરેચરે કરવું, અને મળતી માહિતી મુજબ એ વ્યક્તિ જે છે ગુનેગાર એનો જાણકાર હતો. હવે આખી જે ષડયંત્ર છે એમાં જે મારી જાણકારી છે, માહિતી મુજબ જે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે, એમાં એવું હતું કે આ લોકો પ્લાઝમા જે બ્લડ બેંક હોય આપણે જેમાં બ્લડ ડોનેશન કરતા હોય છે લોકો, અને સરકાર દ્વારા આ બધી બ્લડ બેંકોને બ્લડ ડોનેશન કેમ્પ યોજવાની પરમિશન આપવામાં આવી હોય છે. એટલે બ્લડ બેંકો બધી જઈને બ્લડ ડોનેશન કેમ્પ કરે, એમાંથી પોતાના ત્યાં બ્લડ લઈને આવે, પછી બ્લડના બધા જુદા જુદા ઘટકો છૂટા પાડતા હોય. બ્લડના ઘટકમાં 52-55% જે ભાગ હોય બ્લડમાં એ આ પ્લાઝમાનો હોય છે, અને પ્લાઝમામાં 90% જેવું પાણી હોય. પ્લાઝમામાં પ્રોટીન પણ હોય, પછી લોહી જામવાની જે પ્રક્રિયા થતી હોય એના ઘટકો હોય, અને પ્લાઝમાનું મૂળ કામ મિનરલ્સ અને જે ઇલેક્ટ્રોલાઇટ્સ છે એ શરીરમાં એક્સચેન્જ કરવાનું મૂળ કામ હોય છે. એટલે જ્યારે કોઈ ગંભીર બીમારી હોય, કોઈ ઈજા હોય, કોઈને અકસ્માત થયો હોય, ત્યારે આ પ્લાઝમા અને બ્લડ બધું આપવાનું થતું હોય છે, જેના કારણે શરીરમાં લોહીનું પ્રમાણ જળવાઈ રહે અને એનું દબાણ પણ જળવાઈ રહે. એટલે આ પ્લાઝમાનું આ લોકો શું કરતા હતા એ પણ આપણે જાણકારી મેળવવી જરૂરી છે. આ લોકો આવી બ્લડ બેંકમાંથી જે વધારાનું પ્લાઝમા હોય એ મોટી જે લેબોરેટરીઝ હોય છે જે કેન્સરની દવા પ્રોડક્ટ કરતી હોય, કે કોઈ લીવર ફેલિયર હોય, એવી બીમારીના હોય દર્દી, કોઈ ટ્રોમાના દર્દી હોય, કોઈ દાઝી ગયેલા પેશન્ટ હોય, એમને આ બધું પ્લાઝમા આપવાનું ને એ આલ્બ્યુમિન ને બધું આપવાની જરૂર પડતી હોય છે. એ લોકો આમાંથી આ પ્રોટીન છૂટું પાડીને મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ આમાંથી આલ્બ્યુમિન ને બધું બનાવતી હોય છે, જે આ સિરિયસ દર્દીઓ હોય, દાજેલા કે લીવર ફેલિયર વાળા કે બધા લોકોને કામમાં આવતું હોય, કેન્સર વાળા દર્દીમાં એમાં. એટલે આ જે ગેંગ હતી એ શું કરતી હતી કે આવી જગ્યાએથી આ પ્લાઝમાની બેગ લઈને
આ ફાર્માસ્યુટિકલ કંપનીમાં એ લોકો આપવા સપ્લાયનું કામ કરતા હશે, અથવા તો એ ટ્રાન્સપોર્ટ ચેઇનમાં એમનો હા, કોઈ કોન્ટ્રાક્ટ બરાબર. હોય. હા, એ દરમિયાન આ લોકો કોઈ એક જગ્યાએ જે ઓરિજિનલ પ્લાઝમા હતું એને કાઢી લેતા હતા, એને બીજી બેગમાં ક્યાંક પેક કરીને એ લોકો મહારાષ્ટ્રમાં અહીંથી મોકલતા હતા. અને આ જે ઓરિજિનલ બેગ બિલકુલ. જે બ્લડ બેંકમાંથી આવ્યું એમાં એ લોકો નોર્મલ સલાઈન નાખી દેતા હતા. અને એ જે તે લેબોરેટરીમાં જતું હતું ફાર્માસ્યુટિકલ કંપનીની, ત્યાં આગળ આનું સેમ્પલ ફેલ થતું હતું. એટલે આવા સેમ્પલ રિપીટેડલી ફેલ થવાના કારણે આ બધું કૌભાંડ મારી દ્રષ્ટિએ નજરમાં આવ્યું છે. હવે અહીંથી મહત્વની વાત અહીંથી શરૂ થાય છે કે જે ઓરિજિનલ પ્લાઝમા આ લોકોએ કાઢી લીધું અથવા તો એ ચેન્જ કર્યું, હમ, એ યોગ્ય તાપમાન પર એ લોકોએ ચેન્જ કર્યું છે, પહેલી વાત. બીજું, જે બેગ એ લોકોએ પ્લાઝમા ચેન્જ કરવા માટે વાપરી એ બેગ હાઇજેનિક છે, એ બેક્ટેરિયા ફ્રી છે, પાયરોજન ફ્રી છે, એ બરાબર. સ્ટરાઇલ બેગ છે કે નહીં, આ પણ મહત્વનો વિષય છે. અને અહીંથી એ લોકો ટ્રાન્સપોર્ટ કરતા હતા બોમ્બે, મહારાષ્ટ્રમાં ક્યાંય મોકલતા હતા, જે મીડિયાના માધ્યમથી માહિતી મળી છે. હવે ના, ત્યાં બિલકુલ બરાબર. જે પણ લોકોને આ પ્લાઝમા ચડાવવામાં આવ્યું હોય એ લોકોને કદાચ હા, તેમના માટે આની અસર થઈ ના હોય, આનો લાભ ના મળ્યો હોય, પ્લાઝમા ચડાવવા એટલા માટે જરૂરી હોય કે એના પ્લેટલેટ્સ વધે, નુકસાન કેટલું એની ઇમ્યુનિટી શરીરમાં વધે. જે હા, હસનભાઈ, નુકસાન કેટલું હમ. થયું હોય છે કે આવા તો ઘણા દર્દીઓ પર આ પ્લાઝમા ચડી ગયું હોય, અને આપણે હવે જે આરોગ્ય વિભાગ માટે પણ મોટો પ્રશ્ન છે કે આવા દર્દીઓને કોઈ આડઅસર થઈ છે તો તેને શોધવા, તેનું એક ફરીથી સ્ક્રીનિંગ કરવું, એ પણ એક મોટો પ્રશ્ન છે ને. આરોગ્ય વિભાગ દ્વારા આનું આખું જ જો પગેરું શોધતા શોધતા જવું પડે તો મહારાષ્ટ્રમાં આ લોકો જે પણ ત્યાંના સપ્લાયરને આપતા હોય, કોઈ ગાયકવાડ કરીને નામ છે એનું, એની પાસે હમ, જઈ અને એના થ્રુ ક્યાં ક્યાં ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે આ પ્લાઝમા, અને કેવા દર્દીઓને કેવા ડોક્ટર દ્વારા આ પ્લાઝમા આપવામાં આવ્યું, એનું એને અસરકારકતા દેખાય કે નહીં, કે શું થયું. ઘણીવાર આ બહાર પડ્યું રહે પ્લાઝમા આ રીતે, તેમાં બેક્ટેરિયલ ગ્રોથ થઈ જાય, ટેમ્પરેચર જે એનું મેન્ટેન ના થાય તો. હવે અહીંથી મહારાષ્ટ્ર જતા એ લોકો કોલ્ડ ચેન મેન્ટેન ના કરતા હોય, આવી ચોરીઓ કરતા હોય એટલે બધી ચોરી થવાની બધા જ પાર્ટમાં. એટલે ત્યાં જઈને દર્દીઓને સાજા થવાની જગ્યાએ વધારે બીમાર પણ થયા હોય. એટલે આ ખૂબ બરાબર. ચિંતાજનક વિષય છે આરોગ્ય માટે, મેડિકલ ફેકલ્ટીઝ માટે પણ ખૂબ ચિંતાનો વિષય છે. કારણ કે કોઈ પણ ડોક્ટર એને પ્રિસ્ક્રાઇબ કરી આપે દર્દીના સગાને કે ભાઈ આ તમે આ પ્લાઝમા લઈ આવો, એટલે જે તે બ્લડ બેંકમાં જઈને પ્લાઝમા લઈ આવે, અને એ દર્દીના સગા અમને જી આપે એટલે અમે એને આપી દઈએ. વસંતભાઈ, ડોક્ટર એક કે મહત્વનો હોસ્પિટલ સવાલ છે આપણી ચર્ચામાંથી જ. વસંતભાઈ, રાજ્ય સરકાર માટે આ ખૂબ મોટો પડકારજનક આ પ્રશ્ન ઊભો થયો છે. જેમ કે લેબોરેટરીની જે કંઈ જે વિશ્વસનીયતા હોય, કે જે પ્લાઝમા કે બ્લડ, જે મતલબ કે તેઓ ભેગું કરતા હોય બ્લડ, અને પછી ત્યાંથી જ્યાં જે જરૂર પડે હોસ્પિટલ ત્યાં સપ્લાય કરતા હોય છે. હવે પ્લાઝમા પણ છે, પ્લાઝમા માટે પણ રેડ ક્રોસ છે કે પ્રથમમાં આપણે ગુજરાતમાં છે મોટી સંસ્થાઓ, એમાં રેડ ક્રોસ ખૂબ મોટું નામ છે, અને એના નાની મોટી પણ લેબોરેટરી હશે ગુજરાતમાં ઘણી બધી. તો આમાં જે સ્ક્રીનિંગની કે તેની તપાસ બાબતે ઘણા મોટા પ્રશ્નો હવેથી મતલબ કે એવું બની શકે કે આના માટે સ્ક્રીનિંગ ચોક્કસ થવું જોઈએ, એ પ્રકારનો એક પ્રશ્ન ઊભો થાય સરકાર માટે. ના, એ બ્લડ બેંક માટેના એકદમ કડક નિયમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ફૂડ વિભાગ તરફથી ખૂબ કડક એનું ઇન્સ્પેક્શન પણ થતું હોય છે, અને એમાં નિયમ પ્રમાણે દરેક બ્લડ બેંકને કામ કરવું પડતું હોય છે. એ મારી જાણકારી ચોક્કસ છે. બરાબર. એટલે ત્યાંથી બહાર નીકળ્યા પછીનું આ કૌભાંડ છે. એકવાર કોઈ પણ બ્લડ બેંકમાંથી આ પ્લાઝમાની બેગ નીકળી અને એ જે તે XYZ ફાર્માસ્યુટિકલ કંપની સુધી પહોંચવાની હતી, એ દરમિયાનનું આ કૌભાંડ છે. એટલે એટલે હા, તો જે હું જે આપના ચેઇન છે, ચેઇન માધ્યમથી માટે જે, હા, ચેઇન છે બોલો આપ. ત્યાં જે ભાડે ચાંગોદરમાં ગોડાઉન રાખે, એટલે આ પ્રકારના જે દરેક જે પ્લાઝમા કંપનીઓ લેબોરેટરી હશે તેને ફાર્માસ્યુટિકલ કંપનીઓને પહોંચાડવાનું હોય,
તો વચ્ચેની જે ચેઇનમાં જે આવતો ત્યાં પર તો તપાસ કરવી પડશે, કારણ કે હવે ત્યાંથી જ આ બધું લીક થયું છે. ના એટલે આમાં આઈડિયલી વચ્ચે કોઈ ગોડાઉન જેવું કઈ હોય જ નહીં. તમે હા, અમદાવાદમાંથી ઓકે. પ્લાઝમા લીધું કોઈ બ્લડ બેંકમાંથી, તો તમારે એને એક્ઝેક્ટ જેટલા ટેમ્પરેચરે સ્ટોર કરવાનું હોય એ કોલ્ડ સ્ટોરેજની અંદર જ એને ડાયરેક્ટ લેબોરેટરીને ડિલિવર કરવાનું આવે. એમાં વચ્ચે બરાબર. કોઈ સ્ટોરેજ રૂમ કે એવું કશું રાખવાનું હોતું જ નથી. પરંતુ આ લોકોને કૌભાંડ કરવાનું હતું, એટલે એ લોકોએ ચાંગોદરમાં વચ્ચે જગ્યા બિલકુલ. રાખી, જે એક બ્લડ બેંક અને ફાર્માસ્યુટિકલ કંપનીના રસ્તામાં આવતી કોઈ જગ્યા આ લોકોએ ભાડે રાખી છે. પરંતુ ગંભીર વિષય મારે આપના માધ્યમથી આપણા આરોગ્ય મંત્રી શ્રીને જણાવવાનું છે કે ગુજરાત આરોગ્ય વિભાગ અને મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ આ બંનેનું એક સંયુક્ત સર્ચ ઓપરેશન આ વિષય પર ચલાવવું જોઈએ, અને આના મૂળથી તો છેક ડાળીઓ અને પાખડીઓ સુધી પહોંચવું જોઈએ કે આ પ્લાઝમા કોને કોને ચડાવવામાં આવ્યું. એટલે આને એક સામાન્ય પ્રશ્ન ગણી છોડી નહીં દેવો જોઈએ આરોગ્ય મંત્રી અને ગુજરાત સરકારે. આને મહારાષ્ટ્ર સરકારનો અને આરોગ્ય વિભાગ મહારાષ્ટ્ર અને ગુજરાત બંને સરકારના આરોગ્ય વિભાગે સંયુક્ત તપાસ મારી દ્રષ્ટિએ આ વિષય પર કરવી જોઈએ. ચોક્કસ. એટલે મુખ્ય સરકાર માટે જે પ્રશ્ન છે, આપે જે વાત કરી એ જ પ્રશ્ન હવે આજે જે આ કૌભાંડ આવ્યું ત્યાર પછી ઊભો થયો છે કે હવે ખરેખર આમાં જે યોગ્ય તપાસ પણ થવી છે બંને સરકારો દ્વારા, મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર દ્વારા. હવે આ પ્રકારનું જે નકલી જે લેબોરેટરીમાં બ્લડ કે પ્લાઝમા કે આ પ્રકારનું, હવે માની લો કે પ્લાઝમાની વાત છે પણ આવું કંઈક બ્લડ બાબતે પણ થઈ શકે, તો આના માટે કેટલું ગંભીર કહી શકાય આ આરોગ્ય વિભાગ માટે, અને દર્દીના જે આરોગ્ય માટે કેટલું ગંભીર થઈ શકે? જો આપણે કોરોના સમયમાં આપણે નકલી દવાઓ અને હજી હમણાં થોડાક સમય પહેલા પણ ઘણી બધી નકલી દવાઓ તો મળેલી છે. એટલે બરાબર. નકલી દવાઓ હોય કે નકલી ખોરાક હોય કે અખાદ્ય ખોરાક હોય, આ બધું જ શરીરને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન વધતા ઓછા અંશે કરતું જ હોય છે. એટલે અને જ્યારે બ્લડ, લોહી અને લોહીના ઘટકોની વાત આવે, જો એમાં ભેળસેળ થાય તો એ ખૂબ જ ચિંતાનો વિષય છે. સરકાર પ્રજાના સ્વાસ્થ્ય માટે અને આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા બધા જ લોકો માટે, અમારા ડોક્ટરો માટે પણ આ ખૂબ મોટો ચિંતાનો વિષય છે કે અમે લોકોની સારવાર કરતા હોઈએ અને દર્દી પાસે પ્લાઝમા મંગાવીએ કે બ્લડ મંગાવીએ, ત્યારે લાઈન આપે એટલે અમે બરાબર. તો સીધું ચડાવવાનું હોય. અમારી કોઈ પણ હોસ્પિટલ પાસે એવી કોઈ વ્યવસ્થા ના હોય કે આ પ્લાઝમા અસલી છે કે નકલી છે. પરંતુ ચોક્કસ અનુભવના આધારે એનો કલર, એની ડેન્સિટી કે એવું થોડું ઘણું આપણને ખબર પડે કે ભાઈ આ નોર્મલ સલાઈન જ ભરીને આપ્યું છે કે આમાં પ્લાઝમા છે. એ થોડી ઘણી જાણકારી મહદઅંશે મળતી હોય, પરંતુ બિલકુલ. એના ચોક્કસ ટેસ્ટ કરવાની વ્યવસ્થા દરેક હોસ્પિટલોમાં ક્યાંય હોતી નથી. એ અમારે વિશ્વાસ રાખવો જ પડે કે જે તે લેબોરેટરી એ મોકલ્યું છે બ્લડ બેંકે કે ભાઈ આ બ્લડ બેંકમાંથી પ્લાઝમા લાવ્યા, એનું અમારી પાસે ફોર્મ પણ હોય, એનું જે પ્લાઝમાની બેગ હોય એનું સ્ટીકર પણ સાચવતા હોઈએ છીએ, એ પેશન્ટના રેકોર્ડમાં અમે લગાવતા પણ હોઈએ છીએ. એટલે બધી માહિતી દરેક હોસ્પિટલ પાસે હોય છે, અને એ પ્રમાણે બિલકુલ. જો સરકાર, ગુજરાત ને મહારાષ્ટ્ર સરકાર બંને આ વિષયમાં આગળ તપાસ કરશે તો કેટલા દર્દીઓને કયા સમયે આ પ્લાઝમા આપવામાં આવ્યું એની બધી જ માહિતી મારી દ્રષ્ટિએ મળી જાય. વસંતભાઈ, જે પ્લાઝમા સ્ટોરેજ કરવા માટેની જે લેબોરેટરીઓ હોય તેની જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અથવા તેનું જે ઓબ્ઝર્વેશન અથવા તેનું ઓડિટ કે એ જે કામગીરી કરે છે તે માટે વ્યવસ્થાઓ શું સરકારમાં રહેલી છે? માની લો કે કોઈ હોસ્પિટલ મંગાવે છે પ્લાઝમા, તો એ કઈ લેબોરેટરીમાં લાયા હતા, તો એ કેટલું માન્ય છે કે એના જે કઈ પેરામીટર્સ હોય તે બાબતે આપ જરા કઈ લોકો સુધી વાત પહોંચાડો. હા, એટલે મેં આપને પહેલા પણ કહ્યું કે કોઈ પણ બ્લડ બેંક હોય ગુજરાતમાં, આપણે ગુજરાતની વાત કરીએ છીએ કે આખા સમગ્ર દેશમાં, તો એ બ્લડ બેંક ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં એ બ્લડ બેંકનું રજીસ્ટ્રેશન હોય જ છે ખોરાક ઔષધન નિયમન ખાતામાં, એટલે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં. અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર
એનું સમયાંતરે વાર્ષિક ઓડિટ કરતા હોય છે, એમની સરપ્રાઇઝ વિઝિટ પણ હોય છે, અને આ બધું ચાલતું જ હોય છે. અને એ ઓડિટ પ્રમાણે એ લોકો આગળ એનું રિન્યુઅલ આપતા હોય છે. આમાં પણ લેતી દેતીના વ્યવહારો હોય જ છે, જે સરકારી સિસ્ટમમાં જે ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે. એટલે બિલકુલ. હમ. આ તમારે લાયસન્સ લેવાનું હોય કે ગમે તે હોય, એમાં જે એ લોકોનું વ્યવહાર થતો હશે એ લોકો બધા કરતા જ હશે. એ આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ કરવું પડે. પરંતુ જે પણ દાતા તરફથી બ્લડ આવ્યું હોય એની માહિતી બ્લડ બેંકે રાખવાની હોય, એનું ગ્રુપ, એમાંથી કયું પ્લાઝમા છૂટું પડ્યું એની માહિતી પણ બ્લડ બેંક પાસે હોય, એની પાસે જે સ્ટોરેજ રેફ્રિજરેટર હોય તો એનો આખો ડેટા હોય, એનો ચાર્ટ હોય, એક્સેલ શીટમાં એ લોકોએ રેગ્યુલર એનું ટેમ્પરેચર મેન્ટેન થયું કે નથી થયું એ પણ એ લોકોને શો કરવું પડતું હોય છે. આખા ગુજરાતની બધી જ બ્લડ બેંકમાં કઈ બ્લડ બેંકમાં કયા ગ્રુપનું બ્લડ કેટલી બોટલ પડી છે એની પણ માહિતી ઓનલાઈન આપણે જોઈ શકતા હોય. બીજું, આપણે જે રીતે આજે દર્દીઓને જે નકલી પ્લાઝમા ચડાવ્યું હશે તો એ સરકાર માટે ખૂબ મોટો પડકાર કહી શકાય. તો સરકારે આજના જે આ કૌભાંડમાંથી શું શીખ મેળવવી જોઈએ, અથવા એમાંથી હજુ કઈ નવી શું વ્યવસ્થા ઊભી કરી શકાય? તમારા ધ્યાનમાં જે આવે છે એવી કોઈ, કે હજી પણ નવી વ્યવસ્થાઓ શું હોઈ શકે? આમાં વ્યવસ્થા અને સિસ્ટમ ઓલરેડી એસ્ટાબ્લિશ છે, એની લાયસન્સ પ્રક્રિયા એસ્ટાબ્લિશ છે, કેવી રીતે કામ કરવાનું એની એસઓપી છે બ્લડ બેંકની બધી જ. એટલે કોઈ નવું કશું કરવાનું નથી, પણ આ એક ટ્રાન્સપોર્ટેશન દરમિયાન આ મોટું કૌભાંડ થયું છે, બરાબર. એનાથી આગળ બંને રાજ્ય સરકારોએ ભેગા થઈને મહારાષ્ટ્રમાં આ પ્લાઝમા ગયું તો એની કોલ્ડ ચેન મેન્ટેન નથી થઈ અને એમાં ઇન્ફેક્શન વાળું ગયું છે, તો એના કારણે મહારાષ્ટ્રમાં જે પણ દર્દીઓને ચડાવવામાં આવ્યું પ્લાઝમા એમને શારીરિક શું નુકસાન થયું એ તપાસનો વિષય મેઇન છે. અને બીજું, જે નુકસાન લેબોરેટરીને થયું કે કોઈ બ્લડ બેંકને થયું આ જે સેમ્પલ રિજેક્ટ થવાથી, એ એમનો એક આર્થિક બિલકુલ. મુદ્દો છે. તો વસંતભાઈ, આજની આપણે જે ચર્ચા કરી તે માટે લોકોને શું ખાસ આપ સંદેશ આપશો? આજના જે આ વિષય પરથી આપ ખાસ લોકોએ કયા પ્રકારની જાગૃતિ કેળવવી જોઈએ? આ વિષય એવો છે કે આમાં સામાન્ય નાગરિક ને મેઇન જાગૃતિ એ છે કે એમને સારવાર દરમિયાન ડોક્ટર દ્વારા જે તે બ્લડ બેંક, રજિસ્ટર્ડ બ્લડ બેંક હોય, એ તમે ઓનલાઈન પણ જોઈ શકો છો કે ભાઈ કેટલી બ્લડ બેંકો રજિસ્ટર્ડ છે. તો દર્દીના સગાએ ક્યારેય કોઈ શોર્ટકટ શોધવો જોઈએ નહીં કે ભાઈ મારા ઘરમાં મારે કોઈને સગાને બ્લડ ચડાવવાનું છે તો હું ડોનેશન નહીં કરું બ્લડ, પણ હું ગમે ત્યાંથી વેચાતું લઈ આવીશ. પરંતુ એ પહેલા એવું થતું હતું. હવે છેલ્લા સમયથી જે બ્લડ બેંકના નિયમો ખૂબ કડક થઈ ગયા છે ત્યારથી આ બધી ઘટનાઓ બનવાની ઓછી થઈ ગઈ છે, કારણ કે કોઈ પ્રોફેશનલ ડોનર પાસેથી કોઈ બ્લડ બેંક લેતી નથી અત્યારે હાલની તારીખમાં. એટલે ખૂબ સારી વ્યવસ્થા છે. એટલે ક્યાંય મારી દ્રષ્ટિએ કોઈ બ્લડ બેંક અને હોસ્પિટલો વચ્ચે કોઈ એવું રિલેટેડ ક્યાંય આવું સ્કેમ થાય એવી શક્યતાઓ મને ક્યાંય દૂર સુધી લાગતી નથી. અને આ દર્દી ને આમાં કાળજી રાખવાની એક જ છે કે ભાઈ એ જાય ત્યાંથી પ્રોપર સમયે હોસ્પિટલ પહોંચી જાય લઈને, અને ક્યાંય ટાઈમ બગાડે નહીં, એની કોલ્ડ ચેન એની પ્રોપર મેન્ટેન થાય એ પ્રકારની વ્યવસ્થા બ્લડ બેંક દ્વારા પણ એને સગવડ આપવામાં આવતી હોય છે. અને હોસ્પિટલમાં આવ્યા પછી તો ડોક્ટર તરત એ પ્લાઝમા આપી જ દેતા હોય છે બ્લડ. જી વસંતભાઈ, આપે સમય નીકાળીને લોકો સુધી પોતાનો આપનો અભિપ્રાય અને આપની વાત પહોંચાડી આજના સવાલમાં. અને આજે ખૂબ મહત્વનો વિષય હતો, કારણ કે ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારનું કૌભાંડ બહાર આવ્યું, 4 આરોપી ઝડપાયા. પણ ચર્ચાનો વિષય હતો કે બ્લડની અંદર જે પ્લાઝમા છે તેની પણ નકલી પ્લાઝમા ગુજરાતમાં હવે આવ્યું છે. અને ખાસ કરીને તેમાં હવે જે કહેવાય કે લેબોરેટરી સુધી, ફાર્માસ્યુટિકલ કંપનીઓ સુધી આ પ્રકારનું પહોંચ્યું છે. એટલે ખૂબ જ ખરેખર ગંભીર વિષય કહી શકાય. લોકોએ જાગૃત થવું પડશે. વસંતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, આપણે આજના સવાલમાં જોડાયા તે બદલ. દર્શક મિત્રો,
આજના સવાલમાં જે ચર્ચા કરી અને લોકોએ હવે ખૂબ જ સતર્કતા દાખવવી પડે કે જ્યારે કોઈ પણ લેબોરેટરી હોય કે જે બ્લડ બેંકમાં બ્લડ આપતા હોય અથવા તો પ્લાઝમાની ખરીદારી કે અથવા પ્લાઝમા જે લઈ જવાનું દર્દી સુધી પહોંચાડવાનું, ત્યારે ખૂબ જે સતર્ક રહેવું પડશે અને લોકોએ આ પ્રકારની રજીસ્ટર થયેલી લેબોરેટરીથી જ પોતે પ્લાઝમા ખરીદે. એટલે આજના વિષયમાં, આજના સવાલમાં જે આ ચર્ચા હતી કે ગુજરાતમાં જે રીતે અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ જે 4 આરોપી ધરપકડ કરી છે અને આટલું મોટું કૌભાંડ જે બહાર લાવ્યા છે તેને લઈને ખૂબ જ આ ચર્ચા કરવામાં આવી છે. આવતીકાલે નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.